ઉમરગામ તાલુકાના બિલિયા ગામમાં ગ્રામસભા ગરમાઈ હતી। ગામના લોકોએ ગ્રામસભામાં ઠરાવની માંગ કરી હતી કે ગામમાં કોઈપણ જાતની કંપની ન આવવી જોઈએ। બિલિયા ગામમાં આ ઠરાવ કેમ માંગવામાં આવ્યો હતો? ગામ ખૂબ જ સુંદર અને હરિયાળીવાળું ગામ છે। જમીન, જળ અને હવા પ્રદૂષિત ન થાય તે માટે ગામના લોકોએ ઠરાવની માંગ કરી હતી કે ગામમાં કોઈપણ જાતની કંપની ન આવવી જોઈએ। ઠરાવ લખાઈ પણ ગયો, પરંતુ સરપંચ અને તલાટીએ સહી ન કરતા અટક્યો હતો। ભરતભાઈ, સરપંચે 48 કલાકનો સમય માંગ્યો છે, વિચારીને હું સહી કરીશ એવું કહ્યું હતું। મેજોરિટી વધુ હોવાથી ઠરાવ લખાઈ તો ગયો હતો અને ગામના લોકોની વાત સાંભળવામાં આવી હતી, પણ ઠરાવ હાલમાં મંજૂર થયો નથી। શું હતી સંપૂર્ણ ઘટના? અમારા આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે જોઈ શકો છો। સાંભળો સંપૂર્ણ વાત। નમસ્કાર મિત્રો, હું છું અનિશ ને આપનું સ્વાગત છે અમારા ગુજરાત કારોબારના આ અહેવાલની અંદર। આજે ઉમરગામ તાલુકાના દરેક ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અમુક જગ્યા પર ગ્રામસભાઓ પૂર્ણ થઈ હતી, અમુક જગ્યા પર વિરોધ અને વિવાદ જોવા મળ્યો હતો। પણ હાલમાં બિલિયા ગ્રામ પંચાયત છે, ત્યાં અમારી ટીમ પહોંચી છે। બિલિયા ગ્રામ પંચાયતમાં એવી ઘટના બની હતી કે કોઈ કંપનીનું બાંધકામ કે કોઈ કંપની ગામમાં ન આવવી જોઈએ એના માટે ઠરાવ કરાવવા માટે ગામના જ લોકોએ રજૂઆત કરી હતી। આ સંપૂર્ણ વિગતવાર માહિતી માટે અમારા અહેવાલમાં તમને બતાવીશું કે શું હતું કારણ અને કેમ આ વિવાદ સર્જાયો હતો। હાલ બિલિયા ગ્રામ પંચાયત પર અમારી ટીમ પહોંચી છે। અમારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે। આ બિલિયા ગ્રામ પંચાયત છે, જે ઉમરગામ તાલુકામાં આવેલી બિલિયા ગ્રામ પંચાયત છે। આજે સવારે અહીંયા ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને એ વિરોધ હતો કંપની બાબતે। અને આ વિરોધ બાદ અહીંના જે સ્થાનિક છે એમની સાથે આપણે વાતચીત કરશું કે કેમ કંપની ન આવવી જોઈએ અને કેમ એનો વિરોધ, જ્યારે વિકાસ થતો હોય અને કંપનીઓ રોજગારી પણ આપતી હોય છે તો ગામમાં કંપની ન લાવવાનું કારણ શું? આજે સમગ્ર ગુજરાતમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે જે આજે ગ્રામસભાઓ રાખેલી હતી, તેમાં બિલિયા ગ્રામસભા રાખેલી હતી। તેમાં અમારો એક જ વિષય હતો કે જે જે અમારી ગ્રામ પંચાયતમાં જે કંપનીઓ આવતી છે તેના માટે અમે ટીડીઓ સાથે અરજી આપેલી હતી અને તેનો અમે ઠરાવમાં લેખિત રજૂઆત કરી હતી। એમાં ઠરાવ બી ટીડીઓએ લખી કાઢ્યો અને સર્વસંમતિથી ઠરાવ બી પાસ થઈ ગયો હતો। પણ સરપંચ જે પ્રિન્ટ પર સાઇન કર્યા વગર જતો રહ્યો અને ટીડીઓએ તલાટીશ્રીએ સાઇન કરવાની ના પાડી દીધી અને સરપંચ એવું જણાવ્યું કે 48 કલાક પછી વિચારીને હું સાઇન કરીશ। પણ ભવેશભાઈ, કંપનીઓ જ્યારે ગામમાં આવતી હોય છે તો ગામના લોકોને રોજગારી મળતી હોય છે, આ બાબત પણ છે, પણ કંપની ન લાવવાનું કારણ શું, મુખ્ય કારણ શું હોય છે? તમે આ વિરોધ કરી રહ્યા છો, એ વિરોધનું કારણ છે? આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસે જે આપણે જે પ્રદૂષણની જે વાત થાય છે, આજે સમગ્ર અણગામ છે, ઉનાળ છે, સરી ગામમાં જે કરજ ગામ છે એમાં લાલ પાણી છે। અહીંયા સમગ્ર વિસ્તારમાં પાણી ખરાબ થઈ જશે, જમીનો ખરાબ થઈ જશે અને અન્ય અવાજ પ્રદૂષણ છે, જેવી રીતે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવશે। તેના માટે અમે ઉગ્ર વિરોધ કર્યો હતો। તેના સંદર્ભમાં અમે જે ઠરાવ પાસ બી થઈ ગયો હતો પણ સાઇન કરવાની ના પાડી દીધા અમે એ હિસાબે ભવેશભાઈ, મેં સરપંચ સાહેબ સાથે વાત કરી છે, એમને ના નથી પાડી। એમને એવું કીધું છે કે હું 24 કલાકમાં વિચારીને જવાબ આપું છું, 48 કલાક મારે મને ટાઈમ આપો, કેમ કે તાત્કાલિક હું પણ ડિસિઝન ન લઈ શકું। તો એ બાબતે શું કહેશો? એ બાબતે અમે સરપંચનું સન્માનમાં 48 કલાક જે ટાઈમ આપ્યો છે એનો માન્ય રાખીને અમે એમાં જે એ જણાવ્યું છે એ હિસાબે રાહ જોઈશું અને આગળ શું પગલાં લેશે અમે ધ્યાનમાં લેશું। કદાચ જો આ ઠરાવ ન થાય તો આગળ તમારો એક્શન પ્લાન શું રહેશે? એક્શન પ્લાન તો એ જ રહેશે કે સમગ્ર પ્રજાને સાથે લઈને અમે આગળની લડાઈ જે યોગ્ય રીતે કાયદેસર જે પગલાં લેવા છે અમે લડીશું। અગાઉ તમે જે ફરિયાદ કરી ટીડીઓની અંદર, એ બાબતે કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી આવી? અને બીજો ખાસ પ્રશ્ન મારો એ રહેશે કે બિલિયા ગામ છે, એ ગામમાં બીજું કોઈ રેવન્યુ ખરું કે મોટું રેવન્યુ ગ્રામ પંચાયતને સપોર્ટ મળી શકે? એમાં ટીડીઓને પહેલા રજૂઆત કરી હતી। જ્યારે અમે લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે ટીડીઓ એવી સપોર્ટ આપતા એમ જ કીધું કે તાત્કાલિક ધોરણે જે કાંઈ બાંધકામને એવું પરમિશન ન મળે એ માટે એને કીધું હતું અને તલાટીશ્રીએ અમને જે અરજીઓ આપી હતી તે અહીંયા અમે પંચાયતમાં રજૂ કરી હતી।
ત્યારબાદ તલાટીશ્રીએ જણાવ્યું હતું કે અમે તાત્કાલિક ધોરણે જે કંઈ બાંધકામ થતું છે એના ફોટા અને વિગતો જાણકારી લઈએ અને તેના પછી અમે જે કંઈ અમારાથી પગલાં લેવાશે તેવી રીતે અમે પગલાં લઈશું એવું જ અમને બાંહેધરી આપેલી હતી. ભાવેશભાઈ, ગામના હાલ કેટલા મતદારો હશે અને આમાં કેટલા લોકોનો વિરોધ છે? એમાં કુલ મતદાન 1500ના લગભગ થતું હોય, 1500-1600. તેમાં અમારો 800 લોકોનો વિરોધ નોંધાવેલો છે. હા, જે મતલબમાં વોર્ડમાં જે કંપની આવેલી એમાં લગભગ 90% અમારા વિરોધ છે. આ ભાવેશભાઈ હતા જે વિલિયા ગામના સ્થાનિક વતની છે, અને ભાવેશભાઈનો કહેવાનો મુદ્દો શું છે? કંપની આવતી હોય એમાં વાંધો કોઈને નથી હોતો, પણ આજુબાજુના વિસ્તારમાં જેમ કે કરજ ગામ છે, બાજુમાં સરીગામ જેડીસી આવેલી છે, ત્યાં કંપની લઈ જાઓ અને ત્યાં કંપની કરજ ગામમાં છે એનાથી બોરિંગના પાણી પણ ખરાબ થયા હતા. એ લોકોને એ બી ભય છે. કુદરતી સૌંદર્ય ખરાબ ન થાય. બિલિયા ગામ એ ખૂબ જ સુંદર ગામ છે, નેચરલી, અને કુદરતના ખોલે વસેલું ગામ કહેવાય કે એની ખૂબસૂરતી બહુ સારી છે. પણ બાબત એ છે કે હાલ કંપની આવવા પર ગામના લોકોનો ખૂબ જ સખ્ત વિરોધ છે અને મોટા પ્રમાણમાં વિરોધ નોંધાઈ અને ઠરાવની માંગ કરવામાં આવી છે. અમારી ટીમે સરપંચ સાહેબ સાથે પોતે વાત કરી હતી. ભરતભાઈ સરપંચ જે છે ને, ભરતભાઈએ એવું કીધું છે કે મને 48 કલાકનો ટાઈમ આપો, હું પણ વિચારી લઉં, કેમ કે સડનલી મારે કંઈ પણ મારાથી થાય એમ નહીં મળે. પણ એ વિચારીને જ્યારે જે કરવું હશે ત્યારે કરશે, પણ જનતાનો ઉગ્ર વિરોધ છે આ બાબતે, અને આ ઠરાવ ન થાય તે માટે 700 થી 800 લોકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. અને ઠરાવની આ જે ઠરાવ કરવાનો છે કે કંપની ન આવી જોઈએ તેના માટે હાલ બધા પ્રયાસો થઈ રહ્યા છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, બિલિયા.